મળે એક ભાઈ મારી જોડે આવ્યો બિચારો, મને કે યાર બબલુભાઈ મારા તો કે બહુ તકલીફ છે. મેં કીધું શું તકલીફ છે? મને કે યાર બહુ તકલીફ છે. હું વાત કરું? મેં કીધું કહેતો ખરા. મને કે યાર હું મારી ગર્લફ્રેન્ડને છે ને કે બાબુ કહીને નહીં બોલાવી શકતો, કે બાબુ કહીને નહીં બોલાવી શકતો. મેં કીધું કેમ? કે એના બાપા નામ કે બાબુલાલ છે. હમણાં નવરાત્રી મેં કીધું તું બાબુ તું ચણિયા ચોળી પહેર મસ્ત લાગશે, એટલે કે મારા પપ્પાને કેમ ચણિયા ચોળી પહેરાવી છે તમારે? યાર બહુ દુઃખ હોય બિચારો. પતિ પત્નીનો સંબંધ હવે સાહેબ બહુ મીઠો હોય, ખટ મીઠો હોય, મીઠો હોય ને ખાટો હોય, ખટ મીઠો હોય પતિ પત્નીનો સંબંધ. હમણાં છે ને એક ભાઈ એમની જે ઘરવાળી હતી ને એમને નવો મોબાઈલ લઈ આપ્યો છે થોડા ટાઈમે. તો એમની ઘરવાળીનો મોબાઈલ પછી બગડ કરતો હતો. તે એમની ઘરવાળી એક દિવસ બગડી, કે ખબર નહીં કે કયા વાહિયાત દિવસે ફોન લીધો તો કે બગડ કરે છે. કે બોલો ભાઈ ધીરે રહીને બોલ્યો કે બેબી તાર બર્થડે દિવસે જ લીધો તો કે આપણે. પછી જે ઝઘડો ચાલ્યો છે સાહેબ ઘરમાં વાત જ જવા દે. બીજો જે એક જોક્સ કહું, હમણાં એક પતિ અને પત્ની બે જણા ઘરમાં જોરદાર ઝઘડતા હતા. હમણાં ઝઘડો જોરદાર થઈ ગયેલો, બરાબર ઝઘડો જામેલો અને પેલી ઘરવાળીનું મગજ સાહેબ ઓવર રીતે જતું રહ્યું, એમ બહુ જ ખરાબ રીતે જતું રહ્યું. એટલે એમની ઘરવાળી કે તમને તો કે સ્વર્ગમાં તો સ્વર્ગમાં પણ નર્કમાં જગ્યા નહીં મળે, કે નર્કમાં જગ્યા નહીં મળે. પેલો ભાઈ કે હું તાર જેટલો ગોડો નહીં તે બધે તાર જોડે દોડ્યો આવે કે તું નર્કમાં જાય છે, મારે તાર ચેડી નર્કમાં આવવાનું ના આવું કે કદી ના આવું. હમણાં એક સોસાયટીમાં એક દાદી રહેતા હતા. હવે દાદીના શું જે દાદા હતા ને બિચારા ગુજરી ગયા હતા. તેમના ઘરે કાગડો આવતો હતો ને સાહેબ, એ કાગડામાં એમને એમના ઘરવાળા દેખાતા હતા, મતલબ દાદા દેખાતા હતા. બોલો ઘરવાળા કોઈના કાગડો બનાવી દીધો બિચારા. ત્યાં કાગડો રોજ આવતો હતો ને એટલે દાદીને તો એમ થતું હતું કે ઓહો મારા ઘરવાળા આયા એમ. એમને એમના ઘરમાં બધાને કહી દીધું, એમના છોકરાને કહી દીધું કે આ કાળો કાગડો આવે છે ને એ તારા પપ્પા છે. એમના છોકરાની છોકરીને કહી દીધું કે બેટા જો આ કાળો કાગડો આવે છે ને એ તારા દાદા છે. કે બધાને કહી દીધું, વહુને કહી દીધું જો પેલા આવે છે ને કાળો કાગડો થઈને એ તારા સસુરોજી છે. કે બધાએ માની લીધું, ચલો ભાઈ બાની ઉંમર છે માની લો. આ તો એક દિવસ એ કાગડો સાહેબ રોજ અહીં જમવા ઘરે આવતા, દાદી એમને પૂરી મૂકે, રોટલી મૂકે, દૂધપાક મૂકે, આવું બધું મૂકતા. એટલે રોજ કાગડો ભાઈ જમવા આવતા, એટલે આમને તેમ કે મારા ઘરવાળા જમવા આવે છે એમ. તે એક દિવસ આ કાગડો ભાઈ તમે જુઓ ને તો કોયલ લઈને ઘરે આવ્યા. એટલે પછી જે પેલા છોકરાની છોકરી હતી ને એને બૂમ પાડી કે દાદીમાં જુઓ કે દાદાજી નવો લગ્ન કરીને આવ્યા. દાદી બહાર આવ્યો, દાદી જોયું તો કાગડાની જોડે કોયલ હતી. એટલે દાદીમાં કે ઓહો તમે હોય તો સીધા ના રહ્યા પણ કાગડાના રૂપમાં સીધા ના રહ્યા. કે દાદી તો ચાલુ જ થઈ ગયો. દાદી કે આ નક્કી તમારી જોડે આ કોયલ થઈને આવી કે પેલી મંજુલા છે, તમે મરી ગયા ને એના બીજા જ મહિના એરી મરી જઈ હતી. કે આ જ આવી ગયો. કે હમણાં કાકાની નોકરી પતી, કાકા 58 વર્ષે રિટાયર થયા. તો કાકા રિટાયર થયા ને એટલે એમને એમ થયું કે ચલો ભાઈ હું છે ને લાવો કંઈક રિટાયર તો થઈ ગયો, નવરા બેસા આપણે બેસી રહેવું નથી, આપણે કંઈક ધંધો શરૂ કરીએ એમ. તો કાકાને વિચાર આવ્યો, 58 વર્ષની ઉંમર હતી કાકાની, એટલે એમને બીજો તો કંઈ ભારે ધંધો તો થઈ શકે નહીં અને એમને કરવો બી નહોતો. એમનો વિચાર હતો કે નાનો એવો ધંધો કંઈક શરૂ કરું. એટલે કાકાએ કેક બનાવવાનો ધંધો શરૂ કર્યો. કેક બનાવવાનો ધંધો શરૂ કર્યો તો એક છોકરો હતો, એના ટૂંક સમયમાં લગ્ન હતા. એટલે એમની ઘરવાળીના વેલકમ માટે એને કેક બનાવી હતી. એટલે છોકરો ગયો કાકા જોડે, કાકા જઈને કે કાકા મારા લગ્ન છે ને મારી વાઈફનું મારે મસ્ત વેલકમ કરવાનું છે, કે તમે મને મસ્ત કેક બનાવી આપજો. કાકો કે ઓકે મસ્ત કેક બનાવી આપીશ. એટલે આ તો પછી પેલો ભાઈ તો ઓર્ડર આપીને ગયો. ભાઈના લગ્ન થયા, લગ્નના દિવસે ભાઈ પરણી વળીને ઘરે આવ્યા. હવે વેલકમ કરવાનું હતું, જરૂર હતી કેકની. એટલે પેલા કાકાને ફોન કર્યો, કાકો કે ઉભા રહો 10 જ મિનિટમાં તમારી ઘરવાળી માટે વેલકમ કેક હાલ જ મોકલી દઉં છું. કે બોલો કે ઓકે. હા તો ભાઈ કેક આવી, કેક આવીને બધાએ સીધી ખોલી, વેલકમ કરવાનું હતું ઘરવાળીનું. હવે સાહેબ ઘરવાળીનું નામ હતું કૃતિ. એટલે બધાએ તો કેક ઓપન કરી અને લખેલું વેલકમ કૂતરી. ઘરવાળી જોયું કે આ શું છે, એટલે કાકાને સ્પેલિંગ મિસ્ટેક થઈ ગઈ હતી સાહેબ. હમણાં મારી સોસાયટીના ગેટ જોડે બોકડા છે, ત્યાં એક ભાઈ બેઠો હતો, મારી સોસાયટીનો જ હતો. હું એના જોડે ગયો, ઉદાસ થઈને બેઠેલો આમ સાહેબ.
મેં કીધું કેમ ભાઈ ઉદાસ ઉદાસ થઈને બેઠો છે? મન કે યાર હું જે છોકરીને પ્રેમ કરતો હતો ને કે એને બીજા જોડે લગ્ન કરી લીધા કે. મેં કીધું શું વાત કર, તું પ્રેમ કરતો હતો ને એને લગ્ન બીજા જોડે કરી દીધા? મન કે હા. મેં કીધું તો તારે કહેવાય નહીં કે મારા કાકા કરોડપતિ છે, એમ તારે કેવું પડે મારા કાકા કરોડપતિ છે? મન કે મેં કીધું કે મારા કાકા કરોડપતિ છે. તો મેં કીધું શું થયું? મન કે કાકા હારે જ પરણી જઈ ગયેલું છે. હમણાં એક ભાઈ એમની ઘરવાળી કહેતા હતા કે યાર શું વાત કરું, કાલે તો કે મારા જોડે બહુ દુઃખદ ઘટના બની, એ પણ સપનામાં. એની ઘરવાળી કે ઓહો તમારી જોડે સપનામાં દુઃખદ ઘટના બની? કઈ? પેલો કે મારે છે ને સપનામાં બીજા લગ્ન થઈ ગયા કે. ઘરવાળી ખુશ થઈ ગઈ કે ઓહો તમારા બીજા લગ્ન સપનામાં થયા ને એમાં તમને દુઃખ લાગ્યું એમ? પેલો કે હા હા કે મારા સપનામાં બીજા લગ્ન થઈ ગયા ને એ મને બહુ દુઃખ લાગ્યું કે. પેલી ઘરવાળી કે ઓહો બહુ દુઃખ ના લગાડો, મને ખબર છે તમારો મારા ઉપર બહુ પ્રેમ છે કે તમે દુઃખ ના લગાડો, પણ મને એમ તો કહો કે તમારા સપનામાં બીજા લગ્ન કોની જોડે થયા હતા? એટલે પેલો કે સપનામાં બીજા લગ્ન કે તારી જોડે જ થયા કે. એટલા દુઃખ થતું હતું હમણાં કોઈ બીજી જોડે થાવ શું લાગે? હમણાં એક સાસરીમાં છે ને જમાઈ પહેલી વાર ગયા હો. હવે પહેલી વાર જમાઈ કોઈ સાસરીમાં આવે એટલે જમાઈનું માન તાણ આમ કેવું જોરદાર હોય સાહેબ. હા એટલે જમાઈ ગયા ને એટલે જમાઈને લાડુ દાળ ભાત શાક પૂરી જમવાનું મસ્ત બનાવેલું, જોડે દૂધપાક. તો જમાઈને જમવા બેસાડે, પેલા દૂધપાક મસ્ત પીવડાવ્યો, શાક બાદ રોટલી બોટલી ખવડાવી. પણ આ તો એમના શાળાઓ હતા ને એમને લાડવા આપતા હતા. લાડવા જેવા પેલા જમાઈને આપે ને એવા જમાઈ કે ના કે ટેન્ટડે ટેન્ટડે ટેન્ટડે. એટલે આ તો પેલા એક લાડવો ખવડાવ્યો, જમાઈ કે ટેન્ટડે ટેન્ટડે. બીજો લાડવો ચડાવ્યો, અરે ના ના ટેન્ટડે. એટલે બધાને થયું કે જમાઈ કેમ ટેન્ટડે ટેન્ટડે મંડ્યા છે? એટલે પેલી એમની છોકરી કે એ ઢેંટણે નહીં કરતા કે એ એમ કે છે કે લાડવા ના ખવડાવો ઘેન ચડે ઘેન. જમાઈ બિચારા કાલું કાલું બોલતા હતા કે ઢેંટરે. એક છોકરી હતી, રાતના 11:30-12 વાગ્યા છે, ચાલતી ચાલતી બિચારી એકલી ઘરે જતી હતી. રસ્તામાં બે જણા એક બાઇક ઉપર સવાર થઈને આવ્યા અને ના હોય પેલા પિક્ચરમાં ગોર ગોર બાઇક ફરાવતા. એ છોકરીના આજુબાજુ સાહેબ આ વાત સમજો સાહેબ, બહેનોના વાત કામ લાગે એવી છે પાછી. તે બેન ચાલતા ચાલતા જતા હતા, સુમસામ રસ્તો હતો ને બે જણા બાઇક ઉપર આવ્યા ને છોકરીના આગળ પાછળ બાઇક ચલાવવા લાગે છે. બેની છેડતી કરવાનો કોશિશ કરતા હતા. એટલે પેલી છોકરી આમ ડરતી નથી સહેજ પણ નિડર હતી. એટલે પેલા બે જણાએ પૂછ્યું કે તને ડર નથી લાગતો કે તને ડર નથી લાગતો? અમે તારી છેડતી કરવા આવ્યા છીએ તને ડર નથી લાગતો કે? પેલી છોકરી કે ના ના કે આપણો તે કે હું ડર લાગે, હું આ રોડ ઉપર કે 2 વર્ષ પહેલા જ કે એક્સિડન્ટ થઈને મરી જઈ છું. પેલાની ફાટી સાહેબ કે આ તો ભૂત છે કે ભૂત નાઠા તરત જ. વાસ્તવમાં હતી નહીં બેન ભૂત, બેન તો આપણે જેવી માણસ જ હતી પણ પેલા લોકોને બીવડાવવા માટે સાહેબ. એટલે અમુક વખત બહેનોને આવી રીતે બુદ્ધિથી કામ લઈ લેવું બહુ કામ લાગશે. બેન સ્કૂલમાં છોકરાઓનો પિરિયડ લેવા ગયા ને એટલે બેન શું આગલે દિવસે એમને શું ચલાવ્યું હતું એમને યાદ નહોતું. એટલે બેને છોકરાને પૂછ્યું કે બોલો વિદ્યાર્થીઓ કાલે હું કેટલે હતી? એટલે કોઈ છોકરું બોલ્યું નહીં. બેને ફરીથી પૂછ્યું અરે કોઈક તો બોલો કે કાલે હું કેટલે હતી? કોઈ છોકરું બોલ્યું નહીં. બેનને ફરીથી કીધું અરે યાર કોઈક તો ઊભો થઈને બોલો કાલે હું કેટલે હતી? એક મારા જેવો છોકરો સાહેબ અંદરથી ઊભો થયો કે બેન કહી દઉં કાલે તમે કેટલા હતા કહી દઉં? બેન કે હા બોલ કેટલે હતી? બેન કાલ તમે છે ને ગણિતવાળા સાહેબ જોડે ધુરંધર મૂવી જોવા ગયા હતા. પેલી બેન કે અરે હું એમ નહીં કહેતી કેટલે હતી, હું એમ કહું છું મારે કયા પાઠે હતી એમ બોલ, કયા મહિને હતી તું મારા રાજ ના ખોલ. છોકરા મનના સચ્ચા હોય સાચા હોય બધું કહી દે સાહેબ, એમના મનમાં આવે ને બધું એ લોકો કહી દે.